એક ભાઈ ટ્રેનમાં મુસાફરી કરતા હતા એના બે બાળકો સાથે, ને બે બાળકો બહુ તોફાની, આમથી તેમ કોકના સામાન આમ તેમ કરી નાખે ને જ્યાં ત્યાં બારીએ ચડી જાય ને કોક બેઠું હોય તો એની ઉપર એની સીટ હોય એની બાજુમાં પગ દઈ દે ને આવી રીતે રીડિયા રમણ કરતા હતા. એટલે ઓલા બધા જે પેસેન્જર હોય ને ડબ્બાના એ બધા બહુ કંટાળ્યા કેટલી વાર થઈને, એટલે કે હવે તો આના પપ્પાને ફરિયાદ કરવી જ છે કે આટલી બધી કનડગતામાં કેમ આપણા નિયત સ્થાને પહોંચવું. એટલે પછી એના પપ્પાને ફરિયાદ કરવા બધા ગયા. એટલે એના પપ્પાએ કીધું કે આ બે બાળકોની માતા એક્સપાયર્ડ થઈ ગઈ છે, એટલે કે હમણાં ઘરે જઈને એટલે તો આ પછી આખી જિંદગી દુઃખી જ રહેવાના છે. અત્યારે એને ખબર નથી તો ત્યાં સુધી એ ભલે જેમ કરે એમ કરવા દઉં છું, એટલા માટે હું પણ એને કાંઈ કહેતો નથી. અને પછી તો એટલા જે માણસો બધા કહેવા જવાના હતા ને એ બધા જ માણસો એને બધું ધ્યાન રાખવા માંડ્યા, રમાડવા માંડ્યા, ભાગ આપવા માંડ્યા. એટલે કહેવાનો મતલબ શું, દ્રષ્ટિકોણનો ફેર છે ને. પહેલાં એ જ બાળકો છે ને એ જ તોફાન કરતા હતા, એ જ બધી ક્રિયાઓ કરતા હતા, પણ પહેલાં એમ માનતા હતા કે આ તોફાની છે, ને પછી એને ખબર પડી કે આને થોડીક વાર મોજથી રહેવા દો, પછી તો એ દુઃખી જ રહેવાના છે. દ્રષ્ટિકોણ બદલે તો આખી પરિસ્થિતિ બદલી જાય.